દેવયાની 2 દિવસ પછી આજે કેન્ટીનમાં દેખાઈ. એણે તીછરી નજરે ચીમન ક્યાં બેઠો છે એ જોઈ લીધું. એણે જમવાની ડીશ લીધી. ડીશ લઈને સીધી ચીમન બેઠો હતો એ મેજ તરફ ગઈ. કેન્ટીનમાં બેઠેલા બધાની નજર એની ઉપર હતી, પરંતુ એની નજર ઢળેલી હતી. એનું લક્ષ્ય એક જ હતું, ચીમન. દેવયાનીને એની તરફ આવતી જોઈને ચીમને મનમાં થોડી ગભરામણ થઈ. જ્યારે એની બાજુમાં બેઠેલા ગોપાલની આંખો પહોળી થઈ ગઈ. દિલીપની પીઠ દેવયાની આવતી હતી એ બાજુ હતી, એટલે એને કંઈ ખબર ન હતી. દેવયાનીએ આવીને સીધી ચીમનની સામે અને દિલીપની બાજુમાં જગ્યા લીધી અને બેઠી. દેવયાનીએ બેસતા જ ચીમન બાજુ હાથ લાંબો કરી અંગ્રેજીમાં કહ્યું, હાય ચીમન. કોલેજમાં ચીમન માટે આ સહજ હતું, પરંતુ આ ઓફિસ હતી અને બધાનું ધ્યાન એની તરફ હતું. થોડીવાર એ સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. ગોપાલે એને બાજુમાં ઠોસો માર્યો. ઠોસાથી જાણે ભાનમાં આવતો હોય એ રીતે એણે પણ પોતાનો હાથ લાંબો કરી દેવયાની સાથે હસ્તધૂનન કર્યું અને સામે હસ્યો. 90નો દાયકો હતો, એટલે જાહેરમાં સ્ત્રી પુરુષનું હસ્તધૂનન અસહજ હતું. આખી કેન્ટીનનું ધ્યાન બંનેના હસ્તધૂનન તરફ હતું. દેવયાની એની બાજુમાં બેસીને ચીમન સાથે હસ્તધૂનન કરતા જોઈને દિલીપની સ્થિતિ કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ. એને કલ્પનામાં પણ ન હતું કે આ રીતે કોઈ સ્ત્રી અજાણ્યા પુરુષ સાથે હસ્તધૂનન કરી શકે. કેન્ટીનમાં હાજર મોટાભાગના પુરુષોની આ જ સ્થિતિ હતી. જ્યારે ગોપાલ બિંદાસ હતો, પરંતુ એના મનમાં સવાલ જરૂર હતો, ચીમન અને આ મેડમ એકબીજાને ઓળખે કઈ રીતે? ચીમને દેવયાનીના હાથમાંથી હાથ છોડાવ્યો અને બોલ્યો, કેમ છે દેવયાની? ચીમને નામથી બોલાવતો જોઈને હવે ગોપાલ પણ અચંબિત થઈ ગયો. દેવયાનીએ જવાબ આપ્યો, સારું છે, તને કેમ છે, ચીમન? આ વખતે ચીમન શબ્દ સાચવીને બોલી. એકબીજાને નામથી બોલાવતા જોઈને ગોપાલ અને દિલીપનું મોઢું પહોળું થઈ ગયું. મને પણ સારું છે, ચીમને જવાબ આપ્યો. કોલેજ છોડ્યા પછી પહેલી વાર મળવાનું થયું. દેવયાની વાતનો દોર આગળ વધારતા બોલી. ચીમને આજુબાજુ જોઈને ટૂંકો જવાબ આપ્યો, હા. આજુબાજુ વાળાની નજર એ બંને તરફ મંડરાયેલ હતી, એટલે ચીમન અસહજતા અનુભવતો હતો. દેવયાનીએ જમવાનું ચાલુ કરતા આગળ પૂછ્યું, તું મિકેનિકલ મેઇનમાં છે, ખરું? ચીમને ફરી ટૂંકમાં જવાબ આપ્યો, હા. ચીમને ટૂંકમાં જવાબ આપતા જોઈ દેવયાની મસ્તીમાં બોલી, કેમ ટૂંકમાં જવાબ આપે છે? જાણે પહેલી વાર મળ્યો હોય એમ વર્તે છે. હવે ચીમને જીભ છૂટી કરવી પડે તેમ હતી. ના દેવી, એવું નથી, તું અચાનક આ રીતે મળી એટલે. દેવયાની પોતાના કોલેજ કાળનું નામ સાંભળી ચીમને જોઈ રહી. આ નામ એ લગભગ ભૂલી ગઈ હતી. ચીમનના મોઢે દેવયાનીને દેવી કહેતા જોઈને દિલીપને લાગ્યું કે બંનેની કોલેજમાં દોસ્તી હોવી જોઈએ. એણે ગોપાલ તરફ ઊભા થવાનો ઈશારો કર્યો, પરંતુ ગોપાલ ઊભા થવાની સ્થિતિમાં ન હતો. એને આ બંનેમાં રસ પડ્યો. દેવયાનીને ઘણું બધું પૂછવું હતું, પરંતુ પેલા બંનેની હાજરીને લીધે પૂછી શકી નહીં. ચીમને કેન્ટીનમાં હાજર પુરુષોની નજર અસહજ લાગતી હતી, એટલે એ બરાબર વાત કરી શકતો ન હતો. ઔપચારિક વાતો કરતા કરતા બંનેએ જમવાનું પૂરું કર્યું. ચીમન પોતાનું ઘરેથી લાવેલું ટિફિન સંકેલતો હતો. દેવયાનીની નજર એના ઉપર ગઈ. દેવયાનીને મનમાં પ્રશ્ન થયો, શું ચીમને લગ્ન કરી લીધા હશે? આ પ્રશ્ન એણે મનમાં જ રાખી લીધો. જમીને બંને ઊભા થયા. ચીમન અને દેવયાની સાથે કેન્ટીનની બહાર નીકળ્યા. બધાની નજર બંને તરફ હતી. ગોપાલ અને દિલીપ પણ પાછળથી ઊભા થયા. 2-3 કર્મચારીઓએ બંનેને પૂછ્યું પણ ખરું, મામલો શું છે? બંનેએ ખંભા ઉછાળીને ખબર નથી એવો સંકેત આપ્યો. કેન્ટીનની બહાર નીકળી ચીમન અને દેવયાની થોડીવાર ઊભા રહ્યા. બંનેને એકબીજા વિશે ઘણું પૂછવું હતું, પરંતુ પૂછી શક્યા નહીં. વર્ષો પછી બંને મળતા હતા. બંને વચ્ચે પહેલી મુલાકાત થતી હોય એ રીતે બંને એકબીજા સાથે વર્તન કરતા હતા, અને પાછા બંને ઓફિસમાં હતા, એટલે થોડું મર્યાદામાં પણ રહેવું પડે તેમ હતું. બંને ઊભા હતા ત્યાં ગોપાલ આવ્યો અને બોલ્યો, ચાલ ચીમન, જવું નથી? ચીમને કમને કહેવું પડ્યું, ચાલ હું જાઉં છું. દેવયાનીએ કહ્યું, ચાલ હું પણ જાઉં છું, કાલે મળીશું. ચીમને ટૂંકો જવાબ આપ્યો, ભલે. દેવયાની એના વિભાગ બાજુ અને ચીમન એના વિભાગ બાજુ નીકળી ગયા. હવે દિલીપ પણ ગોપાલ અને ચીમનની બાજુમાં આવી ગયો હતો. ગોપાલ અને દિલીપ બંને એકી સાથે પૂછી બેઠા, એ તને કેમ ઓળખે છે? તમે એકબીજાને કેમ ઓળખો છો? ચાલતા ચાલતા ચીમને એના અને દેવયાનીના કોલેજકાળની વાતો કહી, પરંતુ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા એ છુપાવ્યું.
વાત પૂરી થતાં તરત ગોપાલે બિંદાસ પૂછ્યું, અત્યારે આટલી બિંદાસ અને ફૂપડી છે તો કોલેજમાં કેવી હશે? એલા ચીમન, તને એનાથી કોલેજમાં પ્રેમ થયો તો કે પછી? ગોપાલે જાણી જોઈ વાક્યને અધ્યહારમાં છોડી દીધું. બોલવાનું પૂરું કરી એ ચીમન સામે મંદ હસવા લાગ્યો. ગોપાલનો સવાલ સાંભળી ચીમનના કોઈ ખૂણામાં ધબરાયેલો દેવયાની પ્રત્યેનો પ્રેમ બહાર આવવા મૂક્યો. મહામહેનતે જાત ઉપર કાબુ કરી ચીમને ફક્ત કૃત્રિમ હાસ્ય વેર્યું. પુરુષ ભલે પ્રેમ વહેંચતો ફરતો હોય પરંતુ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકતો નથી, અને જ્યારે સ્ત્રી જે પ્રેમને પકડે છે એને પામવા કંઈ પણ કરી શકે છે. ગોપાલે કરેલા સવાલે ચીમનની અંદરની ઉર્મિઓને જગાડી હતી. જ્યારે દેવયાની તો ચીમન માટે દીવાની હતી જ. ચીમને લીધે તો આજ સુધી બીજા કોઈ પુરુષને એની નજીક ફરકવા દીધો નહોતો. આજે એ જ ચીમન એની જિંદગીમાં ફરી આવ્યો હતો. એના મનમાં તોફાન હતું. પહેલી વાર જ્યારે ચીમને ફોન કરી અધૂરો છોડ્યા પછી એ 3-4 દિવસ દેખાઈ ન હતી. આ દિવસોમાં એ ચીમને અવગણવા માંગતી હતી. એનું મન ચીમન સાથે વાત કરવા માંગતું હતું, પણ દિલ કહેતું હતું કે ચીમને લગ્ન કરી લીધા હશે તો. દિલે કરેલા આ સવાલનો જવાબ તો ચીમન જ આપી શકે તેમ હતો. એને માટે ચીમને મળવું પડે તેમ હતું. એ મળી પણ ખરી. ચીમન સાથેની પહેલી મુલાકાતે એને આજે ફરી એક મુગ્ધા બનાવી દીધી હતી, પરંતુ ચીમનથી છૂટા પડ્યા પછી એના મનમાં વારંવાર એક વિચાર કોરી ખાતો હતો. ચીમન પાસે ટિફિન હતું તો શું એ લગ્નગ્રંથિથી કોઈ સાથે જોડાયેલો હશે? ઓફિસમાં તો એને વધારે વિચારવાનો સમય ના મળ્યો, પરંતુ કામ કરતી વખતે મન ક્યારેક પેલો વિચાર કરી લેતું હતું. આમ ને આમ ઓફિસથી છૂટવાનો સમય થઈ ગયો. એ ઘરે જતી હતી ત્યારે પાર્કિંગમાં ચીમને જોયો અને ચીમન પણ એને જોતો હતો. ચીમને જોઈને અને ચીમન પણ એને જુએ છે એ જોઈ એની ઉર્મિઓ વધારે ઉત્તેજિત થઈ ગઈ. ઉત્તેજિત ઉર્મિઓ સાથે જ એ પોતાના ઘરે પહોંચી. પોતે સ્વતંત્ર મિજાજવાળી હતી એટલે સ્વતંત્ર રહેવાનું પસંદ હતું. એને કોઈની રોકટોક ગમતી નહીં. એનો પગાર સારો હતો એટલે એણે એક આખું સ્વતંત્ર મકાન પોતાની એકલી માટે ભાડેથી રાખ્યું હતું. એ સ્વતંત્ર મકાનમાં એકલી રહેતી હતી. એને કોઈ કહેવાવાળું ન હતું. ઓફિસેથી ઘરે જઈને સીધી પલંગ ઉપર પડી છત તરફ જોઈને વિચારવા લાગી. ત્યાં ફરી મન અને દિલ ઝઘડવા લાગ્યા. એના મને કહ્યું, શું વિચારે છે જે પુરુષ માટે તું આટલી તડપે છે એ પુરુષ આજે તારી સામે આવીને ઊભો છે, પકડી લે એને. આ સાંભળી દિલે જવાબ આપ્યો, કેવી રીતે એને પકડું? આજે જોયું નહીં એની પાસે ટિફિન હતું, નક્કી એણે લગ્ન કરી લીધા હશે. ત્યાં ફરી મન બોલ્યું, એણે લગ્ન કર્યા હોય તો શું થયું? તું તારી તડપતો જો. દિલે પાછો જવાબ આપ્યો, હવે તારી તડપની કોઈ વિસાત નથી. જોયું નહીં એ કેવા ટૂંકા જવાબ આપતો હતો. મન જાણે દિલ ઉપર હાવી થવા માંગતું હોય એ રીતે સામું બોલ્યું, જવાબની સામે શું જુએ છે? એના આવા જ એક જવાબથી તું નાસી ગઈ હતી. એ રીતે નાસવાથી તને શું મળ્યું? ફક્ત એના વિરહની વેદના. દિલ પણ જાણે પાછું પડવા માંગતું ના હોય એ રીતે સામે બોલ્યું, આ વિરહની વેદના મારા તે વખતના સ્વભાવને કારણે છે. મનને આ ગમ્યું ના હોય એ રીતે ગુમાનથી બોલ્યું, હવે તો તે તારો સ્વભાવ બદલાવી નાખ્યો છે. તરત દિલના કોઈ ખૂણે છુપાયેલ જૂના સ્વભાવે ડોકિયું કરતા દિલ પાસે બોલાવડાવ્યું, સ્વભાવ ક્યારેય બદલાતો નથી. એ તો અગ્નિમાં સાથે બળીને જાય છે. આ જે છે એ તે પહેરેલું મુખોટું છે. મન પાસે કોઈ દલીલ બચી નહીં, પરંતુ એ હાર માનવા રાજી ન હતું. મન છેલ્લી લડાઈ લડી જીતવા માંગતું હોય એ રીતે બ્રહ્માસ્ત્ર કાઢતું હોય એમ બોલ્યું, ખબર છે ને તું એ ચીમનાને લીધે બધું છોડી અહીંયા આવી છો. આ સાંભળતા એના કાનમાં જાત જાતના અવાજો સંભળાવવા લાગ્યા અને છતમાં એને જાત જાતના ચહેરાઓ ઉપસતા હોય એવું લાગ્યું. પહેલા એના મમ્મીનો દયામણો ચહેરો નજર સામે આવ્યો અને કહેવા લાગ્યો, મારા પાલનમાં જ કંઈક ખોટ રહી ગઈ હશે. ત્યાં એના પપ્પાનો ચહેરો સામે આવતા એનો અવાજ કાને પડ્યો, આટલી છૂટછાટ આપી એમાં જ તું આવી થઈ ગઈ. ત્યાં ભાઈનો કર્કશ અવાજ આવ્યો, હું તો કહેતો હતો આને વધારે ચગાવોમાં છોકરીઓ નિયમોમાં બંધાયેલી સારી. આ પૂરું થયું ત્યાં ઈર્ષાળુ નાની બહેનનો અવાજ આવ્યો, આનું નહીં થાય તો મારો હાથ કોણ પકડશે? કાનમાં બધાના અવાજો અથડાવવા લાગ્યા. બધા જાણે મન મસ્તિષ્ક ઉપર કબજો જમાવવા માંગતા હોય એ રીતે એના ઉપર હાવી થવા લાગ્યા. એ સિસકારી ઉઠી કાન ઉપર હાથ મૂકી એનાથી ચીસ નીકળી ગઈ, હા, મેં મારા પ્રેમને કારણે લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો છે. જાવો બધા મારાથી દૂર. તમારા સ્વાર્થ માટે હું મારો નિર્ણય નહીં બદલું. આટલું બોલી દેવયાની એકદમ શાંત થઈ ગઈ અને વિચારવા લાગી.
વિચારતા વિચારતા એને પોતાનો અતીત યાદ આવી ગયો. કોલેજ દરમિયાન ચીમનનું કરેલું અપમાન અને એ પછીનું ચીમનનું વર્તન અને એની વાણીએ દેવયાનીના મન ઉપર એવી ગહેરી છાપ છોડી હતી કે ચીમને એના મન અને દિલ ઉપર કબજો કરી લીધો હતો. એને ચીમન પ્રત્યે અહોભાવ સાથે પ્રેમ થઈ ગયો હતો. એના મનમાં ચીમને એક અલગ છબી ઊભી કરી હતી. ચીમનની જગ્યાએ બીજો કોઈ છેલબટાવ છોકરો હોત તો મને ખોટી રીતે ફસાવી મેં કરેલા અપમાનનો બદલો લેત, પરંતુ ચીમન મર્યાદામાં રહીને અવગણે છે એટલે એ એક સંસ્કારી છોકરો હોવો જોઈએ. ચીમન જેમ એને અવગણતો હતો તેમ એના દિલમાં ચીમન પ્રત્યેની લાગણી ગહેરી થતી ગઈ. એક સમય એવો આવ્યો એને ચીમન સિવાય કોઈ પુરુષમાં દિલ લાગ્યું નહીં. ભણવાનું પૂરું થતાં જ નોકરીમાં લાગી અને ઘરેથી એના ઉપર લગ્ન કરવાનું ઘણું દબાણ હતું. ભણેલા છોકરાના ઠેકાણા પણ ઘણા આવતા, પરંતુ એ કોઈને હા પાડી શકી નહીં. છેલ્લે એ કંટાળી હતી. દરરોજ એને એના ભાઈ અને બહેનના મહેણાં સહન થતા ન હતા. કંટાળેલી હારેલી એ અમદાવાદથી વડોદરા પોતાની નોકરી બદલાવી ઘર છોડી દીધું હતું. ઘર છોડતા એ એટલું કહીને આવી હતી, હું વન પીસમાં જાઉં છું અને મને આ રીતે સ્વીકારવા તૈયાર હોય તો જ બોલાવજો. દેવયાની કઠણ કાળજાની અને એકલા હાથે સંઘર્ષ કરવાવાળી સ્ત્રી હતી, પરંતુ આજે આ કઠણ કાળજાની સ્ત્રીના આંખમાં પણ આંસુ હતા. આજે એ મજધારમાં ઊભી હતી. શું કરવું એની એને સમજ પડતી ન હતી. અચાનક એણે એક નિર્ણય કર્યો. એ ઊભી થઈ અને પોતાનું મોં ધોયું. મોં ધોતા એની નજર અરીસા ઉપર પડી. અરીસામાં એણે એના ચહેરાને જોયો. ચહેરાને જોઈને એ વિચારવા લાગી, કોલેજ છોડ્યાને હજુ 5 વર્ષ થયા હશે, ચહેરાની ચમક હજી એવી જ છે, પ્રયત્ન કરીશ તો એને ગમીશ. દેવયાનીએ ઘડિયાળ તરફ જોયું. 7:45 થવા આવ્યા હતા. વિચારોની તંદ્રામાં એ એવી ખોવાઈ ગઈ હતી કે સમયનું એને ભાન રહ્યું નહીં. ઘડિયાળમાં જોઈને રસોડા તરફ જોયું. રસોઈ બનાવવાની આળસ થઈ. પોતાનું કાઇનેટિક કાઢી બહાર જમવા નીકળી. થોડે દૂર સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતું. એ ત્યાં પહોંચી. રેસ્ટોરન્ટ ઠીકઠાક ભીડ હતી. એક જ મેજ ખાલી હતું જે દરવાજાની નજીક હતું. એ દરવાજા તરફ મોં રાખીને બેઠી. એણે મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો. ઓર્ડર આવતા થોડી વાર લાગી. થોડી વાર પછી જમવાનું આવ્યું. એ ઢોસા ખાતી હતી ત્યાં એની નજર બહાર ચાલતા એક દંપતી ઉપર પડી. બહાર થોડું અંધારું હતું એટલે એ દંપતી બરાબર ઓળખાણું નહીં, પણ એને લાગ્યું કે એ સ્ત્રી સાથે ચાલતો પુરુષ ચીમન જ છે. રૂપલીને જ્યારથી ડોક્ટરે ચાલવાનું કહ્યું હતું ત્યારથી દરરોજ રાત્રે ચીમન અને રૂપલી રોડ ઉપર થોડું ચાલવા નીકળતા. આજે એ ચાલતા થોડે દૂર નીકળી ગયા હતા. એ બંને ચાલતા ચાલતા દેવયાની જે રેસ્ટોરન્ટમાં બેઠી હતી એનાથી આગળ નીકળી ગયા હતા. બંને પાછા ફરતા હતા ત્યારે રેસ્ટોરન્ટ આગળથી નીકળ્યા એ જ સમયે દેવયાનીનું ધ્યાન બંને ઉપર પડ્યું. અંધારાને કારણે દેવયાની નક્કી કરી શકી નહીં કે એ ખરેખર ચીમન હતો કે બીજું કોઈ, પરંતુ મન એને ખાતરી સાથે કહેતું હતું કે એ ચીમન જ છે. એણે જલ્દી ઢોસો પતાવ્યો. બિલ આપી ઝટપટ એ પેલા દંપતી ગયું એ દિશામાં કાઇનેટિક લઈને ગઈ. એ દંપતી થોડી આગળની સોસાયટીના નાકામાં વળતું હતું. પ્રકાશ ઠીકઠાક હતો, પરંતુ તેઓની પીઠ એમની તરફ હતી. દેવયાનીએ સ્કૂટર ધીમું કરતા નિરખીને જોયું. એને પૂરેપૂરી ખાતરી તો ના થઈ, પણ લાગ્યું કે ચીમન જ છે. દંપતી સોસાયટીમાં વળી ગયું હતું. એ એની પાછળ જઈ શકી નહીં. એનું હૃદય અને મન ઈર્ષાથી બળી ગયું. એ નિરાશ થતી પોતાના ઘર તરફ ગઈ.